નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. અને વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે ક્લાસ 11નું ફર્સ્ટ ચેપ્ટર સજીવ વિશ્વ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આપણું ચેપ્ટર હાલમાં જે ચાલી રહ્યું છે એ કયું છે તો એ છે જૈવિક વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, તમારે જો નીટમાં શ્રેષ્ઠ સ્કોર પ્રાપ્ત કરવો હોય તો ડેલી તમારે લેક્ચર અટેન્ડ કરવાના છે, નોટ બનાવવાની છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. અને ઇન કેસ કોઈ દિવસ જો તમારે વિડીયો કે લેક્ચર અટેન્ડ કરવાનું રહી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. એના માટે તમારે શું કરવાનું છે, આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એ લિંક પર જઈને સમર્પણ એજ્યુકેશન હબ એપ ડાઉનલોડ કરવાની છે. તમારે તમારું એનરોલ કરવાનું છે, જ્યાં તમને નીટ બાયોલોજી સિરીઝ મળશે, જેના પરથી આપણા બેચમાં જેટલા પણ લેક્ચર થવાના છે એના રેકોર્ડેડ લેક્ચર પર તમને ત્યાં મળી જશે અને પીડીએફ નોટ પર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે જો હું આ જૈવિક વર્ગીકરણ ચેપ્ટરની વાત કરું તો એ ચેપ્ટરમાં આપણે પહેલો જે લેક્ચર હતો જેમાં આપણે પ્રસ્તાવના શીખ્યા હતા. પ્રસ્તાવનામાં આપણે શું શીખ્યા હતા એની વાત કરું તો એમાં સૌથી પહેલાં વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ કરનાર એરિસ્ટોટલ હતા, વૈજ્ઞાનિક. પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી હતી, ત્રિસૃષ્ટિ આવી, ચતુસૃષ્ટિ આવી અને હાલમાં આપણે જે સૃષ્ટિનો ઉપયોગ કરી રહ્યા છે એ છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ કઈ પદ્ધતિ આવે? એમાં આવશે એક મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ અને 5મી પ્રાણી સૃષ્ટિ. તો એમાંની જે પહેલી જે છે એટલે કે મોનેરા સૃષ્ટિ, જે આપણે આજે આ લેક્ચરમાં જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નોટ પેન લઈને રેડી થઈ જાઓ. ઇમ્પોર્ટન્ટ નોટ પણ બનાવતા જવાનું છે અને એનસીઈઆરટીના પણ દરેક લાઈનને સમજતા જવાનું છે. તો ચાલો ક્લાસ આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં તો વાત કરું કે સૃષ્ટિ મોનેરા જે છે એમાં કયા સજીવો આવે. તો સૃષ્ટિ મોનેરા જે છે એમાં કયા સજીવો આવશે કે જે એક કોષીય છે? કેવા છે? એક કોષીય છે અને આદિ કોષ કેન્દ્રીય. એવા જે સજીવો છે કઈ સૃષ્ટિ મોનેરામાં આવશે. અને એમાં મુખ્ય સભ્ય કોણ છે? તો એમાં મુખ્ય સભ્ય છે બેક્ટેરિયા. બેક્ટેરિયાની જો વાત કરું તો બીજા બધા પણ બહુ બધા સજીવો છે. એ બધા સજીવોની સાપેક્ષમાં બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં જોવા મળતા સજીવો છે. બરાબર? તમે એક ખોબો માટી લેશો, એક ખોબો માટી લેશો તો એમાં પણ સેકન્ડો બેક્ટેરિયા તમને જોવા મળશે. અને એવું નથી કે બેક્ટેરિયા અમુક જ જગ્યાએ વસે. બેક્ટેરિયા ક્યાં ક્યાં વસવાટ કરી શકે? તો એ જ્યાં બીજા સજીવો નથી ટકી શકતા એવી વિપરીત પરિસ્થિતિ, એટલે ગરમ પાણીના જળા કે જેનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ હશે ને, ત્યાં પણ એ બેક્ટેરિયા વસવાટ કરે. રણમાં જ્યાં અન્ય પ્રાણીઓને જીવવું મુશ્કેલ છે ત્યાં પણ એ રહે છે. બરફમાં બી વસવાટ કરે છે. ઊંડા મહાસાગરોમાં પણ એ વસવાટ કરે છે. મેં તમને કીધું કે અન્ય વિપરીત પરિસ્થિતિ હશે કે જ્યાં અન્ય સજીવો નથી વસવાટ કરતા, ત્યાં પણ બેક્ટેરિયા વસવાટ કરે છે. બેક્ટેરિયાની વાત કરું તો મોટે ભાગેના બેક્ટેરિયા કેવા છે? પરોપજીવી છે. બેક્ટેરિયાનું આપણે પોષણ પદ્ધતિ હું તમને અહીંયા સમજાવી દઉં. જો બેક્ટેરિયા જે છે એની શરીરની રચના તે એક કોષીય છે. એની શરીરની રચના કેવી છે? સરળ પ્રકારની છે. કેવી છે? સરળ પ્રકારની છે. પરંતુ એની વર્તણૂકની વાત કરું, પરંતુ એની જે વર્તણૂક છે એ કેવી છે? જટિલ છે. ને એમાં શું જોવા મળે છે?
તો એમાં ચયાપચયિક વિવિધતા જોવા મળે છે. મોટે ભાગેના જે બેક્ટેરિયા છે એ મોટે ભાગેના બેક્ટેરિયા કેવા છે? વિષમપોષી અથવા પરપોષી અથવા આપણે એને કહીશું પરોપજીવી. ચાલો એ નહીં. મોટે ભાગેના બેક્ટેરિયા કેવા છે? પરપોષી. એટલે શું થશે? મોટે ભાગેના ખોરાક માટે બીજા પર આધાર રાખે. ખોરાક માટે શું છે? બીજા પર આધાર રાખે. અમુક બેક્ટેરિયા એવા છે કે જે સ્વયંપોષી છે. વિષમપોષીની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો વિષમપોષી બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની જો વાત કરું તો એ કેવા છે? તો એ પણ બે પ્રકારના છે. મૃતોપજીવી પણ છે અને પરોપજીવી છે. મૃતોપજીવી એટલે શું થશે? કે જે મૃત કાર્બનિક દ્રવ્યમાંથી પોષણ મેળવે છે. કોઈ સળતી વસ્તુ છે, કોઈ સજીવના દેહનું મૃત્યુ થઈ ગયેલું છે, મૃતદેહ છે, તો એમાંથી એ પોષણ મેળવે છે, જેને આપણે મૃતોપજીવી કહીશું. પરોપજીવી છે બે પ્રકારના આવશે. પરોપજીવી કેટલા? બે પ્રકારના આવશે. બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી. શું તફાવત છે એની વાત કરું તો બાહ્ય પરોપજીવી સજીવના શરીર પર રહી પોષણ મેળવે. એટલે શરીરની બાહ્ય સપાટી પર રહી પોષણ મેળવે. જેને આપણે બાહ્ય પરોપજીવી કહીશું. અંતઃપરોપજીવી એટલે સજીવના શરીરમાં રહી પોષણ મેળવે. બીજું મેં અત્યારે તમને કીધું તેમ બેક્ટેરિયા જે છે એ કેવા છે? અમુક બેક્ટેરિયા સ્વયંપોષી છે. કેવા છે? સ્વયંપોષી બેક્ટેરિયા. તો આપણે સ્વયંપોષી બેક્ટેરિયા કોને કહીશું? તો સ્વયંપોષી બેક્ટેરિયા પણ બે પ્રકારના છે. એક જે છે કે જેને આપણે શું કહેવાના છે? પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી. અને બીજા જે છે જેને આપણે કહેવાના છે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. અને સ્વયંપોષીનો મતલબ શું થાય? પોતાનો ખોરાક જાતે બનાવે. તેને આપણે શું કહીશું? સ્વયંપોષી. પ્રકાશ સંશ્લેષી જે છે એ શું કરવાના છે? તો જે અકાર્બનિક દ્રવ્ય છે એમાંથી શું બનાવશે? ઉર્જા. પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી શું બનાવશે? ખોરાક બનાવે. ને રસાયણ સંશ્લેષી શું છે? અકાર્બનિક રસાયણોનું શું કરે? ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન કરી ઉર્જા મેળવે.
તો આ રીતે બેક્ટેરિયા જે છે તેની વાત કરું તો એક કોષીય છે, શરીર રચના ખૂબ સરળ છે, પણ એની વર્તણૂક કેવી છે? જટિલ છે. ચયાપચયક રીતે વિવિધતા એટલે કે અમુક મોટે ભાગના બેક્ટેરિયા વિષમપોષી છે અને અમુક બેક્ટેરિયા છે કેવા છે? સ્વયંપોષી. આ બેક્ટેરિયા ઓછા છે, મોટે ભાગના પરપોષી કે વિષમપોષી છે. વાત કરું વિષમપોષી કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. તેમાં મૃતોપજીવી જે મૃત કાર્બનિક દ્રવ્યમાંથી પોષણ મેળવે. પરોપજીવીમાં બે આવશે, બાહ્ય પરોપજીવી, અંતઃપરોપજીવી. બાહ્ય પરોપજીવી છે એ સજીવના શરીરની સપાટી પર રહીને પોષણ મેળવે અને આ સજીવના શરીરમાં અંદર રહીને પોષણ મેળવે. બરાબર, આ ક્યાં રહે છે? આ શરીરની સપાટી પર. ને આ ક્યાં રહે છે? શરીરની અંદર. બરાબર. સ્વયંપોષી પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવશે, પ્રકાશસંશ્લેષી છે. તો એના માટે એની પાસે લીલી વનસ્પતિમાં જે રીતે રંજક દ્રવ્ય આવેલું છે, હરિત દ્રવ્ય, તે રીતે એની પાસે આવેલું છે અને એની મદદથી એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે અને ખોરાક બનાવશે. રસાયણ સંશ્લેષી છે કે જે અકાર્બનિક રસાયણો છે જેનું ઓક્સિજન પ્રેરીને ઉર્જા મેળવે. તો આ રીતે બેક્ટેરિયા જે છે કેવા હશે? આ એની પોષણ પદ્ધતિ છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વધીએ. હવે બેક્ટેરિયા જે છે તો એના અલગ અલગ આકાર છે ને એ આકારના આધારે એ 4 કક્ષામાં વિભાજિત છે. બેક્ટેરિયા તેના આકારના આધારે, કોના આધારે? આકારના આધારે 4 કક્ષાઓમાં વિભાજિત છે. પહેલી જે કક્ષા છે જેને આપણે કહીશું ગોલાણુ. શું કહીશું? ગોલાણુ. જેને બીજું શું કહેવાય? કોકસ. શું કહેવાય? કોકસ. આ જો ગોલાણુની હું વાત કરું તો આ જે ગોલાણુ છે એટલે કોકસ જે છે જે આવા એક પણ હોઈ શકે. બરાબર. એ જે છે એ આવા 2 પણ હોઈ શકે અને આવા ઘણા બધા પણ હોઈ શકે. બરાબર. અને આ જે છે એનું ઉદાહરણ છે સ્ટ્રિપ્ટોકોકસ. એવી રીતે આ જે છે આ આવી રીતે પણ હોઈ શકે. એનું ઉદાહરણ છે સ્ટેફાઇલોકોકસ. તો આ રીતે એનો ગોળ આકાર છે. કેવો આકાર છે? ગોળાકાર. તેને આપણે કોકસ પર પણ કહીશું અને ગોલાણુ પર કહીશું જે એક પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 2 કરતાં વધુ પણ હોઈ શકે, જેનું ઉદાહરણ છે સ્ટ્રિપ્ટોકોકસ. અને આવી કઈ રચના હશે જેને કહીશું સ્ટેફાઇલોકોકસ. બીજું જે છે જેને કહીશું દંડાણુ, એટલે દંડ જેવા આકારના. કેવા? દંડ જેવા આકારના, જેને આપણે શું કહેવાના છે? બેસિલસ પણ કહેવાય એને. ને એ બેસિલસ આવા આકારના હશે ને જેમાં આ શું છે? બીજાણુ. એ શું છે? અંતઃબીજાણુ છે. બરાબર. તો આ જે છે આ પહેલો પ્રકાર, આ બીજો પ્રકાર આકારના આધારે. ત્રીજો પ્રકાર જે છે કુંડલાકાર, જેને આપણે બીજું કહીશું સ્પાઇરિલમ. આવા સ્પાઇરલ જેવા આકારના છે જેમાં અહીંયા શું આવેલી છે? કસા આવેલી છે. અને ચોથો જે આકાર છે એ અલ્પવિરામ આકાર, જેને બીજું કહીશું વિબ્રિયો, કે જેમાં એ આવા અલ્પવિરામ આકારના હોય છે. તો બેક્ટેરિયાની આકારના આધારે 4 કક્ષામાં વિભાજિત છે: ગોલાણુ, દંડાણુ, કુંડલાકાર અને અલ્પવિરામ.
ગોલાર્ધને કોકસ કહીશું, દંડારુને બેસિલસ કહીશું, કુંટલાકારને સ્પાઇરિલમ કહીશું, અલ્પવિરામને વિબ્રિયો શેપ કહીશું. બરાબર, વિબ્રિયો શેપ. તો આ પણ નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો આગળ વધીએ. તો અહીંયા આપણે જે શીખાય જે એનસીઆરટીની લાઈન છે જોતા જઈએ. રચના ખૂબ સરળ છે, એની પોતાની વર્તણૂક જટિલ છે. બીજા ઘણા સજીવોની સાપેક્ષમાં બેક્ટેરિયા એક સમૂહ તરીકે એક વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે. કેટલાક બેક્ટેરિયા કેવા છે? સ્વયંપોષી. અકાર્બનિક આધારકોમાંથી પોષણ મેળવે અને પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે. સ્વયંપોષી બે પ્રકારના આવશે: પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. મોટે ભાગેના બેક્ટેરિયા કેવા છે? પરપોષી છે. પોતાના ખોરાકનું સંશ્લેષણ કરતા નથી, બીજા સજીવ અથવા મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે. આને આપણે કહીશું મૃતોપજીવી. ને આને બીજા સજીવ પર આધાર રાખે એને કહીશું પરોપજીવી. તો આ પણ જે ઇમ્પોર્ટન્ટ લાઈન છે કઈ વિશાળ ચયાપચયિક વિવિધતા, આ સ્વયંપોષીના પ્રકાર એ હાઇલાઇટ કરી લો ફટાફટ એનસીઆરટીમાં. ચલો હવે આપણે સૃષ્ટિ જે મોનેરા છે, કઈ સૃષ્ટિ મોનેરા, એની અંદર આપણે બે સમૂહમાં બેક્ટેરિયા શીખવાના છે. એક જે છે જેને આપણે કહીશું આર્કી બેક્ટેરિયા અને બીજા જે છે જેને આપણે કહીશું યુ બેક્ટેરિયા. તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ છીએ આર્કી બેક્ટેરિયા. પહેલા જો હું આર્કી બેક્ટેરિયાની વાત કરું તો જ્યારે પૃથ્વી પર જીવસૃષ્ટિ આવી ત્યારે એવું માનવામાં આવે છે કે પૃથ્વી પર જ્યારે જીવસૃષ્ટિ આવી તો તેમાંના એ પ્રથમ સજીવ એટલે કયા છે? આર્કી બેક્ટેરિયા. તો આ જે છે કેવા છે? આદિજીવો છે. આદિજીવો મતલબ પૃથ્વી પર જીવસૃષ્ટિ આવી ત્યારે પ્રથમ આવનાર સજીવ છે. બીજું કે આપણે શું શીખ્યા કે બેક્ટેરિયા છે કે જેની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. પણ આ બેક્ટેરિયામાં હાઇલાઇટ કરી લેજો, આ બેક્ટેરિયા જે છે એની કોષ દિવાલની વાત કરું તો એની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બની નથી. તો શાની બનેલી છે? તો એની જે કોષ દિવાલ જે છે એ જટિલ કાર્બોહાઈડ્રેટ અને જટિલ પ્રોટીનની બનેલી છે. જટિલ કાર્બોહાઈડ્રેટ ને જટિલ પ્રોટીનની બનેલી છે. એના હું કોષરસ પટલની વાત કરું તો એનો જે કોષરસ પટલ જે છે એ શાનું બનેલું છે? તો એ પોલીસેકેરાઇડ પ્લસ ગ્લાયકોપ્રોટીન અને આમાં શાખિત લિપિડ છે. શાખિત લિપિડ એની સાથે ઈથર બંધ હાજર છે. ને આ જેની વિશિષ્ટતા છે, આ શું છે? આવી એની જે કોષ દિવાલ છે, આ જેની રચના છે, આ જેની શું છે? વિશિષ્ટતા છે. આ જેની વિશિષ્ટતા છે ને એ વિશિષ્ટતાના કારણે જ તે
વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે, જીવી શકે છે. જીવી શકે છે. કેવી વિપરીત પરિસ્થિતિ તેની વાત કરું. વિપરીત પરિસ્થિતિ કેવી? તેની વિપરીત પરિસ્થિતિની જો હું વાત કરું, તે વિપરીત પરિસ્થિતિ કેવી આવશે? અતિશય ક્ષારયુક્ત વિસ્તારો, જ્યાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે છે, જેને આપણે કહીશું હેલોફિલ્સ. બીજું, જેનું તાપમાન ખૂબ વધારે છે, ગરમ પાણીના ઝરણા, કે જેનું તાપમાન ખૂબ વધારે છે, જેને આપણે કહીશું થર્મો એસિડિફિલસ. અને કેવી જગ્યાએ વસે છે? કે જે ચડતા પ્રાણીઓની પાચન નળી, બરાબર, જેને આપણે કહીશું મિથેનોજેન્સ. તો આવી વિપરીત પરિસ્થિતિમાં પણ એ જીવે છે. ફટાફટ નોટ ડાઉન કરી દો. ચાલો, હવે આપણે પહેલા જે છે એ કયા બેક્ટેરિયા છે? તો પહેલા જે છે એ હેલોફાઇલ્સની વાત કરીએ, જે કેવી અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં રહેતા બેક્ટેરિયાનો સમૂહ. એટલે કયા બેક્ટેરિયા આવશે? હેલોફાઇલ્સ. તો આ હેલોફાઇલ્સ બેક્ટેરિયાની જો હું વાત કરું, તો શું છે, કેવા છે, એની જો આપણે વાત કરીએ, તો આ જે બેક્ટેરિયા છે એ કેવા છે? તો એ અવિકલ્પી અજારક છે. અવિકલ્પી અજારક એનો મતલબ શું થાય? અવિકલ્પી અજારક એનો મતલબ એ થાય કે જે O2 વગર જીવી શકે. O2 વગર, ઓક્સિજનની હાજરી વગર એ જીવી શકે. ને અમુક જે હેલોફાઇલ્સ છે, અમુક હેલોફાઇલ્સ કેવા છે? તો અમુક જે હેલોફાઇલ્સ જે છે એ છે ફેકલ્ટેટિવ એનેરોબિક. ફેકલ્ટેટિવ એટલે ફ્લેક્સિબલ. એનો મતલબ શું થાય? અમુક એવા પણ છે હેલોફાઇલ જે O2 હોય તો પણ અને ન હોય તો પણ જીવી શકે. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરજો. બીજું, આ જે બેક્ટેરિયા છે એની પાસે એક રંજક દ્રવ્ય છે જેનું નામ છે બેક્ટેરિયોરોડોપ્સિન. 1 મિનિટ. બેક્ટેરિયોરોડોપ્સિન. જો આ હેલોફાઇલ્સ બેક્ટેરિયા છે એની પાસે એક રંજક દ્રવ્ય છે જેનું નામ છે બેક્ટેરિયોરોડોફિલ.
રંજક દ્રવ્ય ધરાવે કે જે શું કરશે? પ્રકાશ ઉર્જાનું, ધ્યાન આપજો, જે પ્રકાશ ઉર્જાનું શોષણ કરે, ખોરાક બનાવે, ખોરાક બનાવવામાં મદદ કરે. બરાબર? એટલે આ બેક્ટેરિયા કેવા છે? પ્રકાશ સંશ્લેષી છે, એક કોષીય છે. બરાબર? હવે આ જે બેક્ટેરિયા છે એના ઉદાહરણની વાત કરું તો એના ઉદાહરણમાં આવશે હેલોકોકસ અને બીજું આવશે હેલોબેક્ટેરિયમ. તો પહેલાં આટલું નોટ ડાઉન કરો. જો હેલોફાઇલ્સ બેક્ટેરિયા છે કે જ્યાં ખૂબ જ ક્ષારવાળો વિસ્તાર છે ત્યાં પર એ વસવાટ કરે છે. અવિકલ્પી અજારક એટલે ઓક્સિજન વગર જીવી શકે છે. અમુક એવા છે કે ઓક્સિજન હોય તો પણ જીવે ને ન હોય તો પણ જીવે. એની પાસે એક રંજક દ્રવ્ય આવેલું છે જેનું નામ છે બેક્ટેરિયોરોડોપ્સિન કે જે પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે અને ખોરાક બનાવશે. એટલે આ બેક્ટેરિયા કેવા છે? પ્રકાશ સંશ્લેષી. ફટાફટ નોટ ડાઉન કરો આ વસ્તુ. ચલો હવે આપણે શીખવાના છે થર્મો એસિડોફિલસ. કયા બેક્ટેરિયા? થર્મો એસિડોફાઇલ્સ. આર્કી બેક્ટેરિયા છે આ પણ. એ ક્યાં જ રહેશે? અતિશય ગરમ પાણીના ઝરણામાં વસે. એનું તાપમાનની વાત કરું તો એ 80 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસે પણ જીવી શકે. એની વાત કરું તો આમાં આ જે છે એની એસિડિટી જે છે, એસિડિટી કેવી છે? વધારે છે. બરાબર? એની પીએચ જે છે પીએચ ઓછી છે. કેટલી? 2 જેટલી છે. એટલે એસિડિટીની વાત કરું તે લીંબુનો રસ છે એટલી એની એસિડિટી છે. બરાબર? બીજું ક્યાં વસે? તો સમુદ્રના તળિયા વાળા વિસ્તારમાં પણ વસે. બરાબર? આની વાત કરું તો આ જે છે આપણે જ્યારે ક્લાસ 12માં આપણે પીસીઆર ટેકનોલોજી શીખવાના છે તો આ જે થર્મો એસિડોફિલસ છે કે જેમાંથી જે એક બેક્ટેરિયા છે જેનું નામ છે થર્મસ એક્ટિવસમાંથી જે એક મેળવવામાં આવે છે જેને આપણે કહીશું ટેક પોલિમરેઝ. આ ટેક પોલિમરેઝ આ જે થર્મો એસિડોફિલસ બેક્ટેરિયાનો જે સમૂહ છે એમાંથી જ મેળવવામાં આવે છે થર્મસ એક્ટિવસ. અને એમાંથી ટેક પોલિમરેઝ વપરાય જે પોલિમરેઝ ચેઇન રિએક્શનમાં વપરાય. કેમ? ઊંચા તાપમાને કાર્ય કરી શકે. એટલે ઊંચા તાપમાને કાર્ય કરવા. તો ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ચલો થર્મો એસિડોફિલસમાં ને આ બેક્ટેરિયા છે કેવા છે? એ પણ રસાયણ સંશ્લેષી છે. બીજું મેં તમને કીધું તેમ એ પણ ફેકલ્ટેટિવ છે. બરાબર? ફેકલ્ટેટિવ બેક્ટેરિયા એટલે ઓક્સિજન હોય તો પણ જીવે ને ન હોય તો પણ જીવે. જે પ્રમાણે એને પરિસ્થિતિ મળશે તે પ્રમાણે જીવી લેશે. બરાબર? નોટ ડાઉન કરી લો પહેલાં આટલી વસ્તુ. ચાલો હવે જે ત્રીજો સમૂહ જોવાના છે તેને હું અહીંયા જ લખી દઉં છું જેનું નામ છે મિથેનોજેન્સ.
મિથેનોજેન્સ શું છે તે? આ જે બેક્ટેરિયા છે ક્યાં વસવાટ કરે છે તો એની વાત કરીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, ચરતા પ્રાણીઓની. ચરતા પ્રાણીઓમાં કોણ આવશે? ગાય ભેંસ. પાચન નળીમાં વસે. એ ચરતા પ્રાણીઓ જે છે જે વનસ્પતિ ખાય છે તો એ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિના કોષ દિવાલ જેની બનેલી છે સેલ્યુલોઝ છે તો એનું શું કરશે? આઠવણ કરે ને મીથેન ગેસ બનાવે, મીથેન ગેસ ઉત્પન્ન કરે જેનો આપણે બાયોગેસ તરીકે વાપરશું. બાયોગેસ તરીકે વપરાય. બાયોગેસ પ્લાન્ટ હશે કે જેમાં છાણ નાખવામાં આવશે અને છાણમાંથી મીથેન ગેસ બનાવવામાં આવશે અને એને બાયોગેસ તરીકે વપરાશે. બીજું જે સુએજ એટલે જે ગટરનું પાણી છે, સુએજ એટલે ગટરની જે ગંદકી છે તો એમાંથી આ બેક્ટેરિયા છે CO2 અને એસિટિક એસિડ, CO2 અને એસિટિક એસિડનો ઉપયોગ કરશે. ઉપયોગ કરીને પણ એ શું બનાવે? મીથેન ઉત્પન્ન કરે. આ પણ ધ્યાન રાખજો. ત્રીજી વાત જો હું કરું તો આ કેવા છે? અવિકલ્પી અજારક. ઓક્સિજનની ગેરહાજરી વગર જીવે, O2 વગર જીવે. બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખવાનું છે. કયા કયા બેક્ટેરિયા શીખ્યા? આર્કી બેક્ટેરિયામાં તો આર્કી બેક્ટેરિયા પૃથ્વી પર આવનારી જીવ પ્રથમ સજીવ છે. પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ નથી બનેલી પણ જટિલ કાર્બોહાઈડ્રેટ, જટિલ પ્રોટીનની બનેલી છે. એનું કોષરસ પટલ છે એ પોલિસેકેરાઇડ અને ગ્લાયકોપ્રોટીન, તેમાં પણ શાખિત લિપિડ અને ઇથર બંધ હાજર છે ને એના કારણે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવે છે. અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં પણ જીવે છે, ગરમ પાણીના ઝરણા પાણીમાં પણ જીવે છે અને ચરતા પ્રાણીઓના પાચન નળીમાં પણ જીવે છે. અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં જીવે એને કહીશું હેલોફાઇલ્સ. અવિકલ્પી અજારક ઓક્સિજન વગર જીવશે, ઓક્સિજન વગર એ જીવશે. અમુક હેલોફાઇલ્સ ફેકલ્ટેટિવ એનોબિક, ઓક્સિજન હોય તો પણ જીવે, ના હોય તો પણ જીવે. બેક્ટેરિયા રોડોપ્સિન રંજક દ્રવ્ય છે એટલે પોતાનો ખોરાક જાતે બનાવશે. પછી બીજું શું છે? ગરમ પાણીમાં જે વસે એને થર્મોએસિડોફિલસ કહીશું. બરાબર, અને મિથેનોજેન્સ જે આપણે શીખી ગયા. NCERTની લાઈન જોઈએ. અતિશય ક્ષારયુક્ત વિસ્તાર એટલે હેલોફાઇલ્સ. ગરમ પાણીના ઝરણા જેને થર્મોએસિડોફિલ્સ કહીશું. કરસભૂમિ એટલે કે મિથેનોજેન્સ આવશે. ખૂબ જ કુદરતી, સખત કુદરતી નિવાસસ્થાનોમાં જીવે. જુદા જ પ્રકારની કોષ દિવાલ છે એટલે અન્ય બેક્ટેરિયાથી જુદા પડે. વિપરીત પરિસ્થિતિ જીવવા માટે જવાબદાર છે. ગાય ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં કયા બેક્ટેરિયા હાજર છે? મિથેનોગેસ. છાણમાંથી શું બનાવશે? મીથેન, જેનો આપણે બાયોગેસ તરીકે ઉપયોગ કરીશું. બરાબર, ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, આટલું થઈ ગયું. હવે આપણે શીખવાના છે યુ બેક્ટેરિયા. વિદ્યાર્થી મિત્રો, યુ બેક્ટેરિયાની જો વાત કરું, કયા બેક્ટેરિયાની? યુ બેક્ટેરિયા. એ યુ બેક્ટેરિયાને આપણે બીજું કહેવાના છે સત્ય બેક્ટેરિયા. આ જે બેક્ટેરિયા છે જેની કોષ દિવાલ શાની બનેલી છે? તો આ બેક્ટેરિયા છે કે જેની કોષ દિવાલ શાની બનેલી છે? એની કોષ દિવાલ બનેલી છે પેપ્ટિડોગ્લાયકેન. કોની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેન. કેવી છે? સખત. કેવી છે? સખત છે. બીજું, જો એ ચલિત હોય
ચલિત હોય તો શું ધરાવે? કસા ધરાવે. ચલિત હોય તો શું ધરાવશે? કસા ધરાવે છે. શું કોષ કેન્દ્રી છે? સોરી, આડી કોષ કેન્દ્રી છે, બરાબર. એટલે કોઈ પટલમય અંગિકા એની અંદર હાજર નથી. આ જે બેક્ટેરિયા છે એની પોષણ પદ્ધતિની વાત કરું, સત્ય બેક્ટેરિયા, તો એ બે પ્રકારના છે. ખાસ ધ્યાન આપજો. અમુક જે છે જેને આપણે કહીશું સ્વયંપોષી, ને અમુક જે બેક્ટેરિયા છે મોટે ભાગેના કેવા હશે? વિષમપોષી. સ્વયંપોષીમાં બે પ્રકારના શીખવાના છે, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. બરાબર. આ જે છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવશે, પોતાનો ખોરાક જાતે બનાવે, પોતાનો ખોરાક જાતે બનાવે. પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. તો પહેલા આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે દરેક બેક્ટેરિયાને ડિટેલમાં જોવાના છે. તો પહેલા આપણે સ્વયંપોષી બેક્ટેરિયામાં જે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે એના વિશે વાત કરવાના છે. તે પહેલા આટલું નોટ ડાઉન કરી લો. ચાલો, પહેલા બેક્ટેરિયા જે જોવાના છે, બરાબર. અહીંયા આકૃતિ મેં લઈ લીધેલી છે તો એની સાથે જ આપણે શીખશું. 1 મિનિટ. ચલો, અહીંયા થોડુંક લખી દઉં છું પાછળ. આ જે બેક્ટેરિયા છે જેની અંદર કોણ આવશે? તો એની અંદર જે બેક્ટેરિયા આવશે, બેક્ટેરિયાનો જે સમૂહ આવશે એને કહીશું સાયનોબેક્ટેરિયા, અથવા એને બીજું શું કહેવાય? નીલહરિત લીલ, અથવા એને કહેવાય BGA બ્લુ ગ્રીન આલ્ગી. હવે જો આ જે બેક્ટેરિયા છે એ કેવા છે? તો પહેલા આ બેક્ટેરિયા કેવા છે? એક કોષીય છે, બરાબર. એક કોષીય પણ છે, વસાહતી પણ છે અને તંતુમય પણ છે, બરાબર. એક કોષીય એટલે કેવા છે? કે જે માત્ર આવા એક કોષના બનેલા છે. એક કોષીય, બરાબર. જેનું ઉદાહરણ આવશે સ્પાઇરુલિના. બીજા એવા છે કે જે વસાહતી સ્વરૂપે, જે પ્રદૂષિત પાણી છે જેમાં આવી રીતે જથ્થાઓ સ્વરૂપે વસવાટ કરશે, જેને આપણે કહીશું 1 મિનિટ. આવી રીતે આ અંદર બેક્ટેરિયા બતાવું છું. આ શું છે? આ બેક્ટેરિયા છે, આવી રીતે જોડાયેલા હશે. તો આ જે દેખાય છે તમને ગ્રીન કલરના એ શું છે? બેક્ટેરિયા. ને આ કેવા પ્રકારનું છે? તો આ છે વસાહતી. કેવા છે? વસાહતી. અને એની ફરતે આ જે આવરણ હશે એ કયું છે? જિલેટિન દ્રવ્યનું આવરણ. જિલેટિન દ્રવ્યનું આવરણ છે.
એનું કામ શું છે? રક્ષણ કરવાનું. શું કામ છે? રક્ષણ કરવાનું. રક્ષણ કરવાનું કામ છે. આ જે છે એ વસાહતી મોટે ભાગે ક્યાં જોવા મળશે? તો આ જે છે કે જે પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે જોવા મળે. કેમ? કારણ કે તેની અંદર પોષક તત્વો વધારે છે, ફટાફટ એ લીલ છે, ફટાફટ વૃદ્ધિ પામી શકે, એટલે પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે આ રીતે જોવા મળશે વસાહતી. અમુક જે છે કે જે તંતુમય છે, બરાબર. અને આનું ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ તો આનું ઉદાહરણમાં આવશે માઇક્રોસિસ્ટિસ. બરાબર. બીજા જે છે તો આ એક કોષીય છે, આ વસાહતી છે, અને આ જે દેખાઈ રહેલું છે શું છે? તંતુમય. એ તંતુમયના ઉદાહરણની વાત કરું, તે તંતુમયના જે ઉદાહરણ છે કે જેમાં આવશે એનાબીના અને નોસ્ટોક આવશે. બરાબર. પહેલા આટલું ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો, આ જે યુ બેક્ટેરિયા છે એની હું એક બીજી વાત કરું તો આ જે યુ બેક્ટેરિયા છે કેવા છે? તો મેં હમણાં તમને કીધું તેમ કે એ જે છે અહીંયા લખવાનું રહી ગયું છે, તે લખી દઈએ. એક કોષીય છે, બીજું એ કેવા છે? આદિ કોષકેન્દ્રી છે. કેવા છે? આદિ કોષકેન્દ્રીય છે. હવે આદિ કોષકેન્દ્રીય છે તો એની રચના સમજો કે કંઈક આવી છે. આ શું છે? તો આ એનું કોષરસ પટલ છે. શું છે? કોષરસ પટલ છે. એની ફરતે આ શું છે? એની કોષ દિવાલ છે. ને આ જે છે એનું શું છે? કોષરસ છે. તો એની અંદર કોઈ કોષ કેન્દ્ર નથી, તો એનું ડીએનએ જે છે એ આ રીતે આવી રીતે કેવું છે? એનું ખુલ્લું ડીએનએ છે, કોષ કેન્દ્રમાં નથી. આદિ કોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રીય, એક અંગિકા એવી છે કે જે બંનેમાં જ હાજર હોય, એ છે રાઇબોસોમ્સ. તો આમાં આવી રીતે રાઇબોસોમ્સ હાજર છે. કઈ છે? તો 70S રિબોસોમ્સ હાજર છે. કઈ? 70S. રિબોસોમ્સના 2 યુનિટ આવે, નાનો અને મોટો. તેમાં 70S પ્રકારનો યુનિટ એની અંદર હાજર છે. તો આ પણ નોટ ડાઉન કરી લેજો પહેલા. ચલો, બીજી વસ્તુ એનો વસવાટ કહેવાનો બાકી હતો, તેને પણ આપણે અહીંયા જ લખી દઈએ. કઈ જગ્યાએ વસવાટ કરશે યુ બેક્ટેરિયા? તો આ બેક્ટેરિયા છે એ જલજ છે, અને જલજમાં એ જે મીઠા પાણી છે એ મીઠા પાણીમાં વસવાટ કરશે. ક્યાં ક્યાં વસવાટ કરશે? મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં વસવાટ કરશે. મીઠા પાણી અને ખારા પાણી. બીજું એ સ્થળજ પણ છે, તો આ એનો વસવાટ છે. જો આટલી વસ્તુ યાદ રાખવાનું છે. પેપ્ટિડોગ્લાયકેનની કોષ દિવાલ છે, એક કોષીય છે, આદિ કોષ કેન્દ્રી છે, ખુલ્લું ડીએનએ છે, 70S પ્રકારના રાઇબોસોમ્સ છે. વસવાટ એનો જલજ, મીઠા પાણી અને ખારા પાણીમાં હશે, અને સ્થળજ પણ છે. જમીન પર પણ વસવાટ
કરશે. આપણે શીખી રહ્યા હતા પ્રકાશનશેષી, બરાબર. એ પ્રકાશનશેષીમાં આપણે જોયું કે એમાં સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ, આ ત્રણે ત્રણ એક જ થશે. એક કોષી છે, વસાહતી અને તંતુમય સ્વરૂપે હશે, બરાબર. અને આ જે છે કે જે એક કોષીય એટલે આવી રીતે, વસાહતી એટલે આવી રીતે, અને આ જે છે તંતુમય છે. એક સિક્વન્સ બનાવજો, ખાસ મહત્વની વાત છે. ચલો, આ બધા પ્રાણીઓની પર વસવાટ કરી. જો આપણે અહીંયા લખ્યું, બરાબર, એ પ્રમાણે જ આ બેક્ટેરિયા છે સાયનોબેક્ટેરિયા, એ પણ મીઠા પાણીમાં પણ રહી છે અને ખારા પાણીમાં પણ રહી, અને સ્ટરજ પણ છે. મેન હવે આપણે વાત કરવાના છે તંતુમય, જેની અંદર આવશે એનાબીના અને નોનસ્ટોક. શું છે તે જો અહીંયા આ રીતની રચના છે, જેમાં તમને આ બ્લુ રંગનું દેખાય છે, કયું છે? મ્યુસિલેઝનું આવરણ છે. કોનું આવરણ છે? મ્યુસિલેઝનું આવરણ છે. એ શું કરશે? રક્ષણ આપે, નુકસાન સામે બચાવશે, બરાબર. બીજું કે એની પાસે એક વિશિષ્ટ પ્રકારનો કોષ આવેલો છે, કયો છે? અભિકોષ. તો જો હું વાત કરું અભિકોષની, તો આ જે અભિકોષ છે, ધ્યાન રાખજો, આ અભિકોષ જે છે કે જે આ તંતુમય નીલહરિત લીલ પાસે આવેલો એક વિશિષ્ટ પ્રકારનો કોષ છે. વિશિષ્ટ પ્રકારનો કોષ છે, જેની કોષ દિવાલ કેવી છે? જાડી છે. જાડી છે કે જે ઓટુના પ્રવેશને અટકાવે. કોને અટકાવે? ઓટુના પ્રવેશને અટકાવે. બીજું કે મેં તમને ક્યારનું કીધું કે આ બેક્ટેરિયા પ્રકાશનશેષી સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો લીલી વનસ્પતિમાં પોતાનો ખોરાક જાતે બનાવવા માટે કોણ જવાબદાર છે? હરિતકણમાં આવેલું હરિતદ્રવ્ય. તો આની પાસે પણ શું છે? હરિતદ્રવ્ય હાજર છે, બરાબર. હરિતદ્રવ્ય છે. બીજું એની પાસે આ હરિતદ્રવ્યમાં કયું છે? તો ક્લોરોફિલ, એટલે હરિતદ્રવ્ય એ હાજર છે. બીજું એની પાસે બીજા પણ રંજક દ્રવ્ય હાજર છે, ફાઇકોસાયનિન, અને બીજું છે એ છે ફાઇકોઇરિથ્રિન. આ જે છે એ ભૂરા રંગ માટે જવાબદાર છે ને આ લાલ રંગ માટે, ને આ છે લીલા રંગ માટે. ચલો, આમથી તેમ થાય છે. ક્લિયર કરું છું. પહેલેથી જોઈએ આ વિશિષ્ટ પ્રકારનો કોષ છે, તેની વાત કરતાં કરતાં આપણે અહીંયા પહોંચી ગયા છે, પણ હું રિપીટ કરું, શાંતિ રાખજો. આપણે કીધું કે આ જે તંતુમય છે કે જેમાં અભિકોષ આવેલો છે, જ્યાં હશે, જ્યાં મ્યુસિલેજ કેવું હશે? અહીંયા મ્યુસિલેજનું આવરણ કેવું છે? પાતળું હશે. પણ આ જે અભિકોષ છે એની કોષ દિવાલ કેવી છે? જાડી છે, કે જે ઓટુના પ્રવેશને અટકાવશે. ઓટુના પ્રવેશને અટકાવશે. બીજું કે અહીંયા એક ઉત્સેચક છે, જે ઉત્સેચકને કહીશું આપણે નાઇટ્રોજિનેઝ ને સક્રિય કરે. નાઇટ્રોજિનેઝને સક્રિય કરે, જે શું કરશે? N2 સ્થાપન કરે. એટલે શું કરશે N2 સ્થાપન? એટલે તો વાતાવરણમાંથી નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવી કોષમાં નાઇટ્રોજન સ્થાપન કરાવે. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે.
હું ફરીથી પ્રકાશસંશ્લેષી સ્વયંપોષીને રિપીટ કરું છું. ધ્યાન રાખજો, દરેક પોઈન્ટ ક્લિયર કરવા માંગીએ છીએ. સાયનોબેક્ટેરિયા, પ્રકાશસંશ્લેષી સ્વયંપોષીમાં જે બેક્ટેરિયા આવશે એને સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી કહીશું. એક કોષીય છે એટલે આવા છે. વસાહતી જે પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે રીતે આવા છે, એની ફરતે જિલેટિન દ્રવ્યનું આવરણ છે. તંતુમય છે કે જે આવી રીતે કોષો તંતુ સ્વરૂપે ગોઠવાયેલા છે, એની ફરતે મ્યુસિલેઝનું આવરણ છે, એ પણ એનું રક્ષણ કરે છે. એની પાસે એક વિશિષ્ટ કોષ હાજર છે જેને કહીશું અભિકોષ, જેની કોષ દિવાલ કેવી છે? જાડી છે. જેની કોષ દિવાલ કેવી છે? જાડી છે. O2ના પ્રવેશને અટકાવે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને કેવી રીતે સ્થાપન કરશે? તો એની અંદર એક નાઇટ્રોજન ઉત્સેચક છે જેને સક્રિય કરશે, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનને અમોનિયામાં ફેરવશે, પછી નાઇટ્રોજનને એની અંદર મેળવશે. બરાબર? તો એટલા માટે એને નાઇટ્રોજન સ્થાપન પ્રક્રિયા કહીશું. બીજું કે પ્રકાશસંશ્લેષી કેમ છે? તો એની પાસે હરિતદ્રવ્ય હાજર છે. બરાબર? એના કારણે એ લીલી વનસ્પતિની જેમ, જો અહીંયા લખું છું, હાઇલાઇટ કરી દેજો, લીલી વનસ્પતિની જેમ હરિત દ્રવ્ય ધરાવે. શું ધરાવે? હરિત દ્રવ્ય ધરાવે, કે જે શું કરશે? પ્રકાશ ઉર્જાનું શોષણ કરી એટીપી બનાવે. એટલા માટે પ્રકાશસંશ્લેષી છે. બરાબર? તો આ ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરો પહેલા શાંતિથી. ચલો, બીજી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા નોટ ડાઉન કરી લો. જો અહીંયા જિલેટિનનું આવરણ અને મ્યુસિલેઝ નું આવરણ, બંનેની પ્રકૃતિ અલગ છે, પરંતુ બંનેની પ્રકૃતિ અલગ છે પરંતુ કાર્ય સમાન. કયું? રક્ષણ કરવાનું છે. આ ઇમ્પોર્ટન્ટ નોટ છે, નોટ ડાઉન કરી લેજો. બરાબર? ઇમ્પોર્ટન્ટ નોટ છે, નોટ ડાઉન કરી લેજો. ચાલો, હવે એક બેક્ટેરિયા બાકી છે જે છે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. રસાયણ સંશ્લેષી સ્વયંપોષીમાં બાકી છે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. શું આવશે તે ધ્યાન આપજો. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી છે કે જે શું કરશે? જે અકાર્બનિક પદાર્થો, આપણે લખીએ દ્રવ્યો, ચાલો, અકાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરી, શું કરશે? ઓક્સિડેશન કરી ઉર્જા મેળવે અને એટીપી બનાવે છે. આ એનું મુખ્ય કાર્ય. કયા કયા અકાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન કરશે? તો ચાલો અહીંયા ધ્યાન આપજો. એમોનિયા, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ. આ જે છે એનું શું કરશે? ઓક્સિડેશન. એનું ઓક્સિડેશન કરીને શું બનાવશે? ઉર્જા. અને બીજો અહીંયા શું છૂટું પડશે? નાઇટ્રોજન. એવી જ રીતે હું વાત કરું, બીજું જે છે એ છે ફોસ્ફેટ. તો એનું પણ શું કરશે? ઓક્સિડેશન. એનું ઓક્સિડેશન કરશે અને એમાંથી પણ ઉર્જા બનાવશે અને
શું છૂટું પડશે? ફોસ્ફરસ. એવી જ રીતે લોહ, એનું પણ શું કરશે? ઓક્સિડેશન કરશે, ઉર્જા બનાવશે અને એમાંથી પણ શું છૂટું પડશે? લોહ એટલે આયન. બરાબર, આને તમે ફેરેટ પણ કહી શકો. 1 મિનિટ, આપણે અહીંયા ફેરેટ લખીએ. બરાબર, એવી રીતે એ જે છે સલ્ફેટ, એનું પણ ઓક્સિડેશન કરશે, એમાંથી પણ ઉર્જા બનાવશે અને સલ્ફર છૂટું પાડશે. ને આ બધા જે છે, આ બધા શું કરશે? પોષક દ્રવ્યોનું પુનઃ ચક્રીયકરણમાં ભાગ ભજવે. આ રસાયણ સંશ્લેષીમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાનું છે. ચાલો હવે વાત કરવાના છે વિષમપોષી. હજુ આપણે એક શીખવાનું બાકી છે, વિષમપોષી. મોટે ભાગેના બેક્ટેરિયા કેવા છે? વિષમપોષી. મોટે ભાગેના બેક્ટેરિયા ને કેવા છે? તો એ જે છે મોટે ભાગે કેવા છે? વિઘટકો છે. માનવની ક્રિયાવિધિ, મનુષ્યની ક્રિયાવિધિ પર અસર કરે. ક્યાં અસર કરશે? મનુષ્યની ક્રિયાવિધિ પર અસર કરે છે. કેવી રીતે ઉપયોગી છે? તો દૂધમાંથી દહીં બનાવવા. શું બનાવવા? દૂધમાંથી દહીં બનાવવા. પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં. એની ઉદાહરણની વાત કરું તો એક પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એને એન્ટીબાયોટિક પણ આપણે કહીશું. એ એન્ટીબાયોટિક છે સ્ટ્રિપ્ટોમાઇસિન, કે જે કયા બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે? એ બેક્ટેરિયાનું નામ છે સ્ટ્રિપ્ટોકોકસ. સ્ટ્રિપ્ટોમાઇસિસ ગ્રેસિયસ. સ્ટ્રિપ્ટોમાઇસિસ ગ્રેસિયસ. તો આવી રીતે બેક્ટેરિયામાંથી શું બનાવવામાં આવશે? પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવા માટે ઉપયોગી છે. બીજી હું વાત કરું તો આ જે છે એ શું કરે છે? રોગકારકો પણ છે. રોગકારકો કોની અંદર? પ્રાણીઓ અને વનસ્પતિમાં. એ રોગકારકો પણ છે. બરાબર, કઈ રીતે રોગકારકો છે? તો પ્રાણીઓમાં પણ અમુક રોગ પ્રેરે છે, જેવા કે કયો? કોલેરા રોગ, પછી ટાઇફોઇડ, આવા રોગ પ્રેરે છે. અને તો આવા રોગ પ્રેરશે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ઉપયોગ લખવાનો રહી ગયો, કે જે બીજું શું કરશે? સિમ્બિકુરની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. ને એ ઉદાહરણ આવશે એમાં રાઇઝોબિયમ. બરાબર, નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે શું કરવાના છે? તો શું જોયું ને એ રિવાઇઝ કરીએ. આપણે આર્કી બેક્ટેરિયા જોઈ લીધા, એમાં દરેક બેક્ટેરિયા વિશે ડિટેલમાં માહિતી લીધી.
યુ બેક્ટેરિયામાં આપણે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી જોયા, પછી આપણે રસાયણ સંશ્લેષી જોયા, વિષમપોષી જોયા. હજુ બેક્ટેરિયામાં એક વસ્તુ બાકી છે જે શીખવાનું છે, જે શું છે? એની પ્રજનન પદ્ધતિ. શું શીખવાનું બાકી છે? પ્રજનન પદ્ધતિ. કઈ શીખવાની બાકી છે? પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન પદ્ધતિમાં જો હું વાત કરું અલિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનનમાં મોટે ભાગે કોનાથી થશે? ભાજન પદ્ધતિથી. ભાજન એટલે આ એક બેક્ટેરિયા છે જેનું આ રીતે વિભાજન થશે ને એમાંથી આ રીતે બે બેક્ટેરિયા બનશે. ને અહીંયા આ વિભાજન પહેલા શું થાય? વિભાજન પહેલા ડીએનએ નું સ્વયંજનન થાય, એટલે ડીએનએ ડબલ થાય. બરાબર, આ એક પદ્ધતિ. બીજું લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની વાત કરું તો શું છે? તો આ જે લિંગી પ્રજનન જે છે એમાં અહીંયા જન્યુઓનું નિર્માણ નથી થતું. જો લિંગી પ્રજનન એટલે શું થાય? કે જેમાં જન્યુનું નિર્માણ થાય, પણ અહીંયા જન્યુનું નિર્માણ નથી, ફલિતાંડ નિર્માણ નથી. તો આ પણ અહીંયા શું થાય છે? લિંગી પ્રજનન. કેવી રીતે થાય? સમજો કે આ એક બેક્ટેરિયા છે ને આ બીજું બેક્ટેરિયા છે. આ જે બેક્ટેરિયા છે કે જેની પાસે આ એનું પોતાનું ડીએનએ છે, આ બેક્ટેરિયા પાસે પણ આ એનું પોતાનું ડીએનએ છે. અને ડીએનએ જે છે પ્રોટીન સાથે જોડાઈને એક જગ્યાએ સ્થિર રહેશે, જેને આપણે કહીશું ન્યુક્લિયોઇડ. એટલે ડીએનએ, એના પોતાનું ડીએનએ. ને એક બેક્ટેરિયા એવા છે કે જેની પાસે આવું અહીંયા વધારાનું ડીએનએ આવેલું છે, જેને આપણે કહીશું પ્લાઝમિડ. અને જેની પાસે છે તેને કહીશું આપણે નર. બરાબર. અને આ પ્લાઝમિડને જ આપણે બીજું કહેવાના છે ફર્ટિલિટી ફેક્ટર. આની અંદર આ જે છે શું છે? એટલે ફર્ટિલિટી ફેક્ટરનું F કહીશ, આ ગેરહાજર છે. ને જે ગેરહાજર છે જેને આપણે કહીશું માદા. હવે શું થાય તે જો. આની અંદર શું થાય તે સમજજો. આ બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા છે. આ એનું પોતાનું ડીએનએ છે, આ પણ એનું પોતાનું ડીએનએ છે. અહીંયા આ જે પ્લાઝમિડ છે તો એમાંથી આ જે છે એ આવી રીતે અહીંયા આવશે. કોના વચ્ચે આવશે? તો અહીંયા આવી એક પીલીનું નિર્માણ થશે જેને કહીશું સેક્સ પીલી, અથવા એને ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હશે. એની મદદથી અહીંયા આવશે. અહીંયા આવશે પછી આ રીતે આગળ જતા બંને જે બેક્ટેરિયા છે કે જે બંનેની અંદર એ આવી જશે. આ એનું પોતાનું છે ને બંનેમાં એનું સ્વયંજનનનો આનો ભાગ બનીને એ પણ અહીંયા આવી રીતે આની પાસે તો છે જ અને આની પાસે પણ આવી રીતે બની જશે. તો આ રીતે શું થાય છે કે આમાં લિંગી પ્રજનન નથી થતું, પણ આમાં શું થાય છે? શું થાય? ડીએનએની આપલે થાય. આપલે થાય. તો આ પણ નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન જોવાના છે. બેક્ટેરિયા અને સત્ય બેક્ટેરિયા પર કહીશું હજારોની સંખ્યામાં હોય છે. સખત કોષ દિવાલ છે, પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે, ચલિત હોય તો કસા છે. સાયનોબેક્ટેરિયા જે લીલી વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય ધરાવે છે. સાયનોબેક્ટેરિયા એક કોષી પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી છે. સાયનોબેક્ટેરિયા એક કોષીય છે, વસાહતી છે ને તંતુમય છે. જલજ કે ખારા પાણીમાં વસે છે, સ્થરજ બી છે. વસાહતોની ફરતે જીલેટિનનું આવરણ છે ને પ્રદૂષિત પાણીમાં એ જથ્થા સ્વરૂપે હોય છે.
અહીંયા જો આ તંતુમય છે કે જેમાં મ્યુસિલેઝનું આવરણ છે એની પાસે વિશિષ્ટ પ્રકારનો કોષ છે અભિકોષ, જે શું કરશે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. કઈ રીતે કરે મેં તમને શીખવ્યું. વિષમપોષી પરપોષી બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણમાં હાજર છે. મોટે ભાગેના વિઘટકો છે. મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડશે. દૂધમાંથી દહીં બનાવવા, પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવામાં, સિમ્બિકુની વનસ્પતિમાં મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા, રોગકારકો છે જે મનુષ્ય, પાક અને ફાયદામાં રાખેલા પ્રાણીઓ કે પાલતુ પ્રાણીઓના જીવન પર અસર પહોંચાડે. કયા રોગ પ્રેરી શકે? કોલેરા, ટાઇફોઇડ, ધનુ, લીંબુના ચાથા. બરાબર. અહીંયા જે બેક્ટેરિયા જવાબદાર છે કોલેરા વિબ્રિયો. કોલેરા વિબ્રિયો. એવી રીતે આનું છે સાલ્મોનેલા ટાઇફી. બરાબર. તો આવા બધા બેક્ટેરિયા છે કે આ જે રોગ કરે છે, નોટ ડાઉન કરજો. જો પ્રજનન પદ્ધતિની વાત કરું તો એની પાસે કોષ દિવાલ, કોષરસ પટલ ને આ રીતે ડીએનએની આપલે થાય છે. મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાનું નિર્માણ કરે છે. આ તમને કહેવાનું રહી ગયું. અહીંયા જ આપણે લખી દઈએ જ્યાં આપણે ભાજન શીખ્યા, જ્યાં આપણે પ્રજનન શીખ્યા. બરાબર. ભાજન ને બીજું શું કરશે? બીજાનું નિર્માણ. બીજાનું નિર્માણમાં શું થાય કે આવી રીતે બીજાનું નિર્માણ કરશે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે ત્યારે એની ફરતે આવી કોષ દિવાલવાળું બીજાણુનું નિર્માણ કરશે અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે એ બીજ મુક્ત થશે અને અંકુરિત થઈ જશે અને નવા બેક્ટેરિયા બનાવી લેશે. ચાલો. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે કરે છે. કયા પ્રકારના? પ્રાથમિક. બરાબર. લિંગી પ્રજનનની પણ પ્રજનન કરે છે. હવે આપણે એક શીખવાના છે માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મા સૌથી નાનામાં નાના જીવંત કોષો છે. સૌથી નાનામાં નાના જીવંત કોષો. કદની વાત કરું તો 0.3 માઇક્રોમીટર છે. કોના જેવા છે? તો પીપીલો જેવા જ છે. પીપીએલો જેવા છે. અને આની સાઇઝ જે છે કેટલી છે? એની છે 0.1 માઇક્રોમીટર. પીપીએલનું પૂરું નામ શું થશે? તો પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. સૌથી મહત્વની વાત, કોષ દિવાલ સંપૂર્ણ ગેરહાજર. કોષ દિવાલ સંપૂર્ણ ગેરહાજર. ઓક્સિજન વગર જીવી શકે. ઓક્સિજન વગર જીવી શકે. અને વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પણ પ્રેરે છે. વનસ્પતિની વાત કરું તો રોગકારકો પણ છે. વનસ્પતિમાં શું કરશે? પર્ણો નાના બનાવે, નાના કરી નાખશે. પ્રાણીઓની વાત કરું તો પ્રાણીઓમાં પણ એ રોગ પ્રેરે છે, જેવો કે ન્યુમોનિયા. તે રોગકારક પણ છે.
બરાબર. માઇકોપ્લાઝમા જીવાણુ જે સંપૂર્ણ રીતે કોષ દિવાલ વિહીન છે, નોટ ડાઉન કરજો. નાનામાં નાના જીવનકોષો છે, ઓક્સિજન વગર જીવી શકે છે, પ્રાણી અને વનસ્પતિમાં એ રોગકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સૃષ્ટિ કમ્પ્લીટ કરી નાખી છે, જે છે મોનેરા સૃષ્ટિ. શું શીખ્યા? પહેલેથી રિવાઇઝ કરીએ. થોડી લાંબી હતી, સમય વધારે ગયો છે, નોટ બનાવવાની છે કારણ કે ઇમ્પોર્ટન્ટ સૃષ્ટિ છે. જો એમાં આવશે બેક્ટેરિયા, જે એક કોષી અને આદિકોષ કેન્દ્રી છે, બરાબર. એની પોષણ પદ્ધતિ આપણે જોઈ લીધી. પછી આપણે એના આકારને આધારે એનું વિભાજન જોયું. પછી આર્કી બેક્ટેરિયા જોયા, જેમાં આપણે હેલોફાઇલ્સ જોયા, થર્મોએસિડોફાઇલ્સ જોયા, મિથેનોજેન્સ જોયા. યુ બેક્ટેરિયા, જેને સત્ય બેક્ટેરિયા, જેમાં આપણે પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી જોયા. પછી રસાયણ સંશ્લેષી સ્વયંપોષી જોયા, વિષમપોષી જોયા, પછી એની પ્રજનન પદ્ધતિ જોઈ, અને છેલ્લે આપણે જોયું માઇકોપ્લાઝમા. ચાલો, હવે આપણે જોવાના છે MCQ, જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ PYQ છે તે. તો પહેલો PYQ શું કહે છે તે જો. નીચેનામાંથી કયો સજીવ કોષ દિવાલ ધરાવતો નથી? તે સૌથી નાનો જીવનકોષ છે. અત્યારે જ આપણે જોઈ ગયા. શું આન્સર આવશે? માઇકોપ્લાઝમા. બરાબર. જો અહીંયા સાયનોબેક્ટેરિયા છે, એની પાસે કોષ દિવાલ છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી. બરાબર. આ જે બેસિલસ છે એ પણ બેક્ટેરિયા છે, એની પાસે પણ કોષ દિવાલ છે. માઇકોપ્લાઝમા એવું છે કે જેની પાસે કોષ દિવાલ નથી. નીટ PYQ 2016 અને 19માં પૂછાયેલો સવાલ: આર્કી બેક્ટેરિયાના કયા જૂથનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદનમાં થાય છે? તો કયું આવશે? મિથેનોજેન્સ. હવે થોડો હાર્ડ લેવલનો MCQ છે. વિધાન અને કારણ આપેલા છે. સાયનોબેક્ટેરિયા એ ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ દર્શાવતા પૃથ્વી પરના પ્રથમ સજીવો છે. આ વાત સાચી છે. તેમની પાસે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું જ ક્લોરોફિલ રંજક દ્રવ્ય. આ વાત પણ સાચી છે. અહીંયા જો એ ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે, કોના લીધે દર્શાવે છે તે પણ નીચે સમજાવ્યું છે. તો એટલા માટે અહીંયા ઓપ્શન એ સાચો આવશે. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા આડી જીવાણુને વિષમ પરિસ્થિતિ જેવી કે થર્મોએસિડિફિલસ માં જીવંત રહેવા માટે સક્ષમ બનાવે છે? કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેનની અતિશય હાજરી. આર્કી બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. તો આ નહીં આવશે. કોષ રસપટલ સાખી શૃંખલાવાળા લિપિડની હાજરી. આ વાત સાચી છે. પટલમય અંગિકા અને રજકણો આડી કોષ કેન્દ્રી છે, કોઈ અંગિકા હાજર નથી. હિસ્ટોન પ્રોટીનનો સંપૂર્ણ અભાવ છે. તો આનો જવાબ બી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા મોનેરા સૃષ્ટિ કમ્પ્લીટ કરી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રોટિસ્ટા સૃષ્ટિ જોવાના છે. એક સરસ મજાની નોટ બનાવી દેવાની છે. દરેક પોઈન્ટને હાઇલાઇટ કરી લેવાના છે NCERTમાં પણ, અને બુકમાં પણ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તેને તમારી નોટ બનાવવાનું છે, એમાં પણ હાઇલાઇટ કરી લેવાના છે, જેથી કરીને તમે જ્યારે વાંચો ત્યારે તમારી નજર પર પહેલાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે નીટ ક્રેક કરવી હોય તો 11મું ધોરણ ખૂબ જ મહત્ત્વનું છે. તો એનો મતલબ કે તમારે ડેલી જેટલું લેક્ચરમાં થાય એટલું ડેલી કરવાનું છે, NCERT વાંચવાની છે, MCQ પ્રેક્ટિસ પણ કરવાની છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.